વેપારીથી માંડી બધી સંસ્થાઓ છે, એવી 37 સંસ્થાઓ રાજકીય સામાજિક 37 સંસ્થામાં આજનો જે વિચાર આવ્યો છે કે સામૂહિક રીતના નિમંત્રિત કરી અને પત્રકારોનું સન્માન કરવું, એવો કોઈ સંસ્થા હોય તો તલાલામાં પહેલી વહેલી શ્રી મોગલ મા માનવ સેવા ટ્રસ્ટ અને સાઈ મંદિરનું ટ્રસ્ટ. તમે એકલ દોકલ કોઈ કાર્યક્રમમાં ગયા હોય રાજકીય સામાજિકમાં, ત્યાં તમારું પત્રકારનું સન્માન થયું હોય એક જુદી વાત છે, પણ એકી સાથે આવી રીતના બધા પત્રકારોને બોલાવી અને એક મંચ ઉપર ભેગા કરી અને એનું સન્માન, રૂડું સન્માન, દિલથી સન્માન કરવાનો વિચાર આવ્યો. તો આ સંસ્થા ઘણી મોટી છે ચાલાલામાં, પણ કોઈને એવો વિચાર નથી આવ્યો. આજે આ સંસ્થાને વિચાર આવ્યો છે. અમે તમામ પત્રકારો વતી આપને ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરી છે. મિત્રો, પત્રકારોનું જ્યારે સન્માન થયું છે ત્યારે પત્રકારોને મારે એક વાત કહેવાની છે કે જ્યારે આપણું સન્માન થયું ને આપણી જવાબદારી પણ વધતી હોય છે. સન્માન જેનું થાય ને એની જવાબદારી વધતી હોય છે, એક સત્ય હકીકત છે. ત્યારે આપણે સૌ પત્રકાર મિત્રો જ્યારે આ નાનું એવું ગ્રુપ એટલું બધું કામ કરી રહ્યા છે, ત્યારે કાર્યક્રમો હોય અને એના સમાચાર આપણને મળે, ભલે તમે હાજર ન હો, પણ એના સમાચાર તમારા ઇલેક્ટ્રોનિક ચલાલા અને સુરત ના માધ્યમથી, આમ તો પ્રકાશભાઈ સમાજમાં જે ચોથી જાગીર કહેવાય એવા પત્રકારોને ખરેખર જો યાદ કરી આ સન્માન કરવાનો આવો વિચાર અમારે રાજુભાઈ, લલિત દાદા, જીતુ સાહેબ એમને જે આવ્યો ને આજે બધાને એક મંચ નીચે અહીંયા બધાને હાજર રાખ્યા છે, એ બદલ આયોજકોને ખરેખર લાખ લાખ અભિનંદન આપીએ. કારણ કે આ સંસ્થાની આપણને પ્રકાશભાઈ ખબર છે, કારણ કે ખૂબ નાની સંસ્થા સેવાના કામ કરતી હોય અને અમુક પત્રકારોમાં ટ્રસ્ટ દ્વારા ધારી અને ચલાલાના પત્રકારોનું જે સન્માન કર્યું એ બદલ રાજુ દાદાનો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે કોઈ પણ વ્યક્તિના ગમે એ કાર્યક્રમ હોય તો અમને આમંત્રણ આપતા હોય, અમે જાતા હોઈએ, પણ ક્યારેક એવું પણ બનતું હોય છે કે કોઈ ડીએમનો કે પત્રકાર ફલાણો આવ્યો તો એનો ખૂબ ખૂબ આભાર. જોકે અમે કોઈ પણ પ્રકારની આશા અને અપેક્ષા કોઈ દી રાખી નથી અને ભવિષ્યમાં પણ રાખશું નહીં. પરંતુ આજે જે દાદાએ અને આ જે સંસ્થાએ જે અમને તમામ પત્રકારોનું જે સન્માન કર્યું આ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. બીજી વાત એ કે ધારીના પત્રકાર તેનું કહી રહ્યા તમામ વ્યક્તિઓ ખાલી એક જ રીંગથી બધાએ પહોંચ્યા. કારણ કે અત્યારે અમારે દાદા એવું હોય કે આ સમજી ગયો ને તો આખો તાલુકો અહીંયા બી એમ કયો તો હાલ બરોબર અટાણામાં બધું રેડું પણ મેં બી એમાં સીધું. કારણ કે કોઈ પણ ત્યારે એમ કહેતા કે કલમ કભી रुकनी नहीं चाहिए, कलम कभी झुकनी नहीं चाहिए, कलम कभी अटकनी नहीं चाहिए और कलम कभी भटकनी नहीं चाहिए. પત્રકારત્વ છે એની અંદર મુખ્ય મુદ્દો એ છે કે એની કલમ છે ને એ કોઈ એવા મુદ્દા સર એની કલમ ભટકી ન જવી જોઈએ. એને છે એ મેં પહેલાં જ વાત કરી હતી કે એને તો પક્ષ નથી, કોઈ વિપક્ષ નથી, એને તો ફક્ત ભારત છે, ભારતના વિકાસ સાથે જોડાયેલ છે. એટલે ભારત જ્યાં આપણે જન્મા છીએ, જે આપણી જન્મભૂમિ છે, એના હિત માટે આપણી માટે શું થઈ શકે, આ વિચારતા શ્રેષ્ઠ વિચારો જેમની પાસે હોય એ જ શ્રેષ્ઠ પત્રકાર છે. પત્રકારની સાચી વ્યાખ્યા આ છે કે એની પાસે જે વિસ્તારમાં રહે છે, જે દેશમાં રહે છે, એ દેશના વિકાસ માટેની સારો વિચાર ત્યાંથી ઉત્પન્ન થવો જોઈએ. એ જ પત્રકારત્વ છે. ત્યારે ખૂબ સરસ પ્રકાશભાઈ વાત કરી. ત્યારે ધારી વિસ્તારમાંથી પત્રકાર મિત્રો પધાર્યા છે.